તો ગુજરાતમાં ખેડૂતો વીજ પોલને લઈ આંદોલન કરી રહ્યા છે। મોરબીના જેતપરમાં તો આમરણાત ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે અને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાત સરકાર હરકતમાં છે અને રાજ્ય સરકાર એક નવી પોલિસી જાહેર કરી શકે છે। વીજ પોલના વળતર અંગે વિચારણા ચાલી રહી છે। ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલે એક મહત્વની બેઠક કરી અને હવે જે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે એ કેબિનેટ બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવશે અને સરકારના નિર્ણય બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે અને હવે લાગી રહ્યું છે સરકારના આ નિર્ણય બાદ આંદોલનનો ટૂંક સમયમાં અંત આવશે। આજ અંગે વધુ વિગત આપશે ફોન લાઈન પર નિકુંજાની જોડાઈ ગયા છે। નિકુંજ, આ ખેડૂતો જે આંદોલન પર બેઠા છે એમને લઈ આ મોટા સમાચાર કે સરકાર આ બાબતે પોઝિટિવ વિચારી રહી છે અને ટૂંક જ સમયમાં કોઈ નિર્ણય લેવાઈ શકે છે, શું વધુ વિગતો? જી નિકુંજ। તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર અહીંયા અમારી વાત સાંભળે। જો કે હવે સરકાર આ બાબતે વિચારણા કરી રહી છે। આજે ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલે બેઠક કરી હતી અને હવેની કેબિનેટ બેઠકમાં પણ આ અંગે ચર્ચા થવા જઈ રહી છે। આજ અંગે વિગત આપશે ફોન લાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જી નિકુંજ। વીજપોલ ખેતરની અંદર નાખવા સંદર્ભે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યા છે તે રાજ્ય સરકાર હવે આ આંદોલનની જે માંગણીઓ છે તે સંદર્ભે વિચારણા તેને શરૂ કરી છે અને જાણકારી મળી રહી છે કે ઉર્જા અને કૃષિ વિભાગ સાથે એક સંયુક્ત બેઠક જે છે તે યોજાણી છે। કોઈ વચગાળાનો રસ્તો લાવવામાં આવે અને વીજપોલ સંદર્ભે કોઈ પોલિસી રાજ્ય સરકાર જાહેર કરે તે સંદર્ભની અંદર પણ વિચારણા કરવામાં આવી રહી છે। આ પહેલા ખેડૂતોને પણ આ બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ આ આમંત્રણ કોઈ ઠોસ મુદ્દાઓ ન હોવાના કારણે ખેડૂતો દ્વારા તેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો। ફરી આ આંદોલન કઈ રીતે તેનો ઉકેલ આવી શકે અને ખેડૂતોની જે સમસ્યાઓ છે તે સંદર્ભે આ નવી પોલિસી દ્વારા તેમને યોગ્ય વળતર મળે તે દિશાની અંદર રાજ્ય સરકારે વિચારણા શરૂ કરી છે। આજે એક મહત્વની બેઠક થઈ છે અને જાણકારી છે કે આવતીકાલની રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં પણ આ અંગે ચર્ચા થશે અને ચર્ચા બાદ કોઈ નિરાકરણ અથવા તો વીજપોલ સંદર્ભની નવી પોલિસી રાજ્ય સરકાર ડિક્લેર કરે તે દિશાની અંદર હાલ બેઠકો થઈ રહી છે અને તે અંગેની જાણકારી મળી રહી છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।